સૌથી પહેલો પ્રોગ્રામ છે એડિશન પ્રોગ્રામ ઇન સી લેંગ્વેજ. સી લેંગ્વેજ ની અંદર 2 નંબરનો ટોટલ સરવાળો કરવા માટેનો પ્રોગ્રામ. તો સૌપ્રથમ આપણે સી લેંગ્વેજમાં જે પ્રોગ્રામ લખેલો છે તો એમાં કયા કયા ફંક્શન લખેલા છે, શા માટે લખેલા છે, એનો શું યુઝ છે, આખું સ્ટ્રક્ચરને સમજી લઈએ. તો અહીંયા પેલું લખેલું છે હેઝ ઇન્ક્લુડ stdio.h. તો આ શું છે? તો આ એક હેડર ફાઇલ છે. હવે આનું ફૂલ ફોર્મ થાય છે સ્ટાન્ડર્ડ ઇનપુટ આઉટપુટ હેડર ફાઇલ. આ ફાઇલની અંદર કેટલાક લોકપ્રિય ફંક્શન રહેલા છે, જેમ કે printf જેનો ઉપયોગ થાય છે સ્ક્રીન પર ડેટા બતાવવા માટે, scanf જેનો ઉપયોગ થાય છે યુઝર પાસેથી ડેટા લેવા માટે. આ સિવાય ગેટ કેરેક્ટર ફંક્શન આવે છે જે એક અક્ષર લેનાર ફંક્શન છે. પુટ કેરેક્ટર આવે છે જે એક અક્ષર બતાવનાર ફંક્શન છે. એના પછી આપણે આ તો જોઈ જ લીધું. printf શું કરશે? તો printf છે એ શું કરશે? જે ડેટા છે એને પ્રિન્ટ કરીને બતાવશે. printf અક્ષર સ્ક્રીન પર કોઈ પણ માહિતી દર્શાવવા માટે ઉપયોગમાં લેવાય છે. આ ફંક્શન stdio.h હેડર ફાઇલમાં ઉલ્લેખિત છે. એ મેસેજને શો કરશે સ્ક્રીન ઉપર. ત્યારબાદ scanf ફંક્શન. તો આ scanf ફંક્શન શું છે? તો scanf ફંક્શન છે એ યુઝર પાસેથી વેલ્યુ મેળવવા માટે ઉપયોગમાં લેવાય છે. હવે આ %d અહીંયા યુઝ કરેલો છે scanf ની અંદર. તો %d શું છે? આ બધા અમુક ફોર્મેટ સ્પેસિફાયર છે, જેમ કે %d પૂર્ણાંક ઇન્ટીજર માટે ઉપયોગમાં લેવાય છે, %f છે દશાંશ સંખ્યા ફ્લોટ માટે વપરાય છે, %lf છે ડબલ સંખ્યા માટે વપરાય છે, %c છે એક અક્ષર કેરેક્ટર માટે વપરાય છે. ત્યારબાદ અહીંયા ફોર્મ્યુલા યુઝ કરેલો છે. આપણે શું કરવાનું છે? 2 નંબરનો ટોટલ કરવાનો છે. એટલે 2 નંબરનો ટોટલ કરવા માટે આપણે ફોર્મ્યુલા યુઝ કરીશું નંબર 1 પ્લસ નંબર 2. તમે અહીંયા કોઈ પણ ફોર્મ્યુલા રાખી શકો છો. જે અહીંયા મેં વેરિયેબલ ડિક્લેર કરેલો છે, બરાબર, એમાં નંબર લીધેલું 1 અને નંબર 2 લીધેલું છે. તો અહીંયા મેં લખેલું છે નંબર 1 અને નંબર 2. ત્યારબાદ અહીંયા જે printf છે આન્સર ને પ્રિન્ટ કરવા માટે ઉપયોગમાં લેવાય છે. હવે ત્યારબાદ છેલ્લે છે રિટર્ન 0. તો આ રિટર્ન 0 શું છે? તો રિટર્ન 0 નો અર્થ થાય છે કે પ્રોગ્રામ સફળતાપૂર્વક ચાલીને પૂર્ણ થયો છે. જ્યારે મેઇન ફંક્શન પૂરું થાય છે ત્યારે તે ઓપરેટિંગ સિસ્ટમ ને કોઈ મૂલ્ય પાછું આપે છે. 0 એ દર્શાવે છે કે પ્રોગ્રામમાં કોઈ પણ ત્રુટી એરર આવી નથી. સી ભાષામાં જ્યારે આપણે કોઈ મેઇન ફંક્શન લખીએ છીએ ત્યારે છેલ્લે રિટર્ન 0 લખવાનું સામાન્ય હોય છે. પ્રોગ્રામ લખાઈ ગયા બાદ એને ફાઇલમાં જઈને સેવ કરવાનો રહેશે અને સી પ્રોગ્રામને ખાસ યાદ રાખવું કે .c એક્સટેન્શન આપીને સેવ કરો. મેં ઓલરેડી અહીંયા પ્રોગ્રામને p1.c એક્સટેન્શન આપીને સેવ કરેલો છે. ત્યારબાદ એક્ઝિક્યુટમાં જવાનું. એક્ઝિક્યુટમાં જઈને આ પ્રોગ્રામને પહેલા કમ્પાઇલ કરવાનો રહેશે. તો કમ્પાઇલ કરવા માટે શોર્ટકટ કી F9 નો પણ તમે ઉપયોગ કરી શકો છો. અહીંયા પ્રોગ્રામને કમ્પાઇલ કરશો એટલે અહીંયા નીચે બતાવશે એરર અને વોર્નિંગ 0 છે, એટલે કે તમારા પ્રોગ્રામમાં કોઈ એરર નથી. હવે એને રન કરશું. તો રન કરવા માટે એક્ઝિક્યુટમાં જઈને રન, શોર્ટકટ કી F10 નો ઉપયોગ કરી શકાય છે. હવે અહીંયા જુઓ આપણે લખેલું હતું printf એન્ટર ફર્સ્ટ નંબર. printf ફંક્શનનો યુઝ થયો હતો એટલે અહીંયા માહિતી દર્શાવેલી છે એન્ટર ફર્સ્ટ નંબર એવું લખાઈને આવ્યું છે printf ફંક્શનના કારણે. હવે અહીંયા હું એક નંબર એન્ટર કરું છું. હવે જેવું મેં કીબોર્ડમાંથી એન્ટર કી પ્રેસ કરી એટલે અહીંયા પાછું લખાઈને એન્ટર સેકન્ડ નંબર. તો અહીંયા જુઓ તમે જોઈ શકો છો કે printf એન્ટર સેકન્ડ નંબર. અહીંયા મેં printf યુઝ કરેલું છે એટલે એન્ટર સેકન્ડ નંબર એવું દર્શાવીને આવ્યું. અહીંયા હું 3 એડ કરું છું. હવે એન્ટર આપીશ એટલે અહીંયા આવશે sum is equal to 5. તો અહીંયા જુઓ આપણે અહીંયા ફોર્મ્યુલા sum is equal to નંબર 1 પ્લસ નંબર 2. નંબર 1 માં સ્ટોર કર્યું 2, નંબર સેકન્ડ માં એડ કર્યું 3, એટલે બંનેનો ટોટલ થઈને અહીંયા પ્રિન્ટ થાય છે 5. તો અહીંયા એડિશન નો પ્રોગ્રામ કમ્પ્લીટ થાય છે.